સિયાબેનનું કેવું એમ છે કે આમાં કંઈ દઈશ નથી પડતી, પણ દઈશ પાડવાની જ છે કામમાં. ભાઈ હોમવર્ક કરે છે. આપણે થોડીક વાર અહીંયા લાંબા થશું, ફોન જોશું, મારું મન હોમવર્ક. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? અત્યારે વાગવા જઈ રહ્યા છે 7:30 અને ઓલમોસ્ટ મનભાઈને સ્કૂલે ડ્રોપ કરવાના છે. ડેઈલી રાબેટા મુજબ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. આખા દિવસની જર્ની બતાવશું શું કરે છે મેડમ. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબમાં ફોલો, ફેસબુકમાં મારી ચેનલને ફોલો કરજો, યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે મળીશું મનભાઈની સ્કૂલે, ત્યાંથી જઈ છીએ મારા શોરૂમ. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 10, 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે મિત્રો, અને ફ્રી થઈ ગયા છીએ. તો થોડીક વાર શેરીમાં જઈએ તો શાકવાળાને એવા આવ્યા છે, તો ચાલો બધા લેશે એ જોશું, કારણ કે આપણે તો લેવાનું કાંઈ છે નહીં. આપણી જ 1000 છે. ભાઈ કેનું કોકનું મકાન ગોતે છે. જીબી વાળા તો શાકવાળા ને બધા વૈયા ગયા છે, અને આપણે શેરીમાં થોડીક વાર પવન સરસ ઠંડો હતો એટલે બેસી ગયા, કારણ કે ગરમી એટલી બધી છે. અને મારા શિયાબેન આજે વાસણ ભેગા કરી રહ્યા છે, તો કંઈક કહે છે. શું કેસ? કેમ દઈશ નથી પડતી? આજ વાસણ એટલા બધા એમ. તો આજ કામવાળા બેને એમ જ કહેતા હતા કે આજ વાસણ એટલા બધા હે ને, એ કે આજ કેમ એટલા બધા હે. આજે લોટનો ડબરો ખાલી થયો, અને મુઠિયા ઢોકળા બનાવ્યા હતા, ઘીનું મીનકન ખાલી થયું હતું, વરિયાળીનો ડબલો ખાલી, કારણ કે અડધી ડબલા ડુબલી ખાલી કરીને એટલે વાસણ જાજા જ હોય. તો વાસણ એટલા બધા જાજા છે. તો મારા શિયાબેનનું કેવું એમ છે કે આમાં કંઈ દઈશ નથી પડતી, પણ દઈશ પાડવાની જ છે કામમાં. અને હવે આપણે હમણાં મનભાઈને તેડવાનો ટાઈમ થઈ જશે, એટલે તેડવા જશું, પછી જમવા બેસતું. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 12, તો થઈ ગયો છે આપણો જમવાનો ટાઈમ. અને અમારા મનભાઈ પણ આવી ગયા છે સ્કૂલેથી, તો મનભાઈ માટે ફ્રાઈમ્સ લીધી હતી, તો લઈને બેસી ગયો છે જમવામાં. લઈને તો ઈ જ ખાવાનું બેટા? આજ કેમ શાંતિથી બેઠા હો ભાઈ? કેમ ટીચર ખીજાણા હે? શું કીધું? કેમ ખબર નથી? ખબર તો હોય જ ને. હા, આજે મનભાઈને લગભગ ટીચર ખીજાણા એવું ભાઈ થોડુંક કહે છે કે તું કેવા આવી, પણ આપણે મનભાઈની સ્કૂલે ગયા જ નથી, એટલે આપણને કાંઈ ખબર નથી. અને જમવામાં છે આજે મસ્ત મજાના મુઠિયા ઢોકળા, વઘારેલું દહીં, અને મનભાઈ ખાશે કેરીનો રસ, અને ભાખરીને છાશ છે. અને રાવણા આમની કરતો બટું સાઈડમાં. આજે નાના નણંદની ઘરેથી રાવણા આવ્યા છે, તો મારા સિયાબેન ગયા હતા રાવણા લેવા. અને બેન તો નહીં હોય એવા નખરા કરશે ને વાસણ બગાડશે. જોઈ લો. તો ચાલો મિત્રો, હવે જમી લઈએ, અને તમારે લોકોને જમવું હોય તો આવી જાવ ઢોકળા ને દહીં ખાવા. હેલો ગાઈસ, જમીને ફ્રી થઈ ગયા છીએ, અને થોડીક વાર આટા ટલ્લા કર્યા અને એવું કર્યું. તો મારા મનભાઈ કાલે ગુલ્ફી મૂકી હતી બરફની, જે આપણે પહેલાં રૂપિયાની ગુલ્ફી આવતી બરફની, તે પહેલાંની યાદ દેવડાવે છે આ. તો મારા મનભાઈને એવું સાંભળી જાય તો જોઈ લો, બનાવી છે બરફની ગુલ્ફી. 1 મિનિટ. શું? 5 રૂપિયાની કાચી કેરીની. તો તે કેમ ભાંગી નાખી ગુલ્ફીને? જ્યુસ પીવાની મજા આવે. જો તો મનભાઈએ ગુલ્ફી ભાંગી નાખી છે, ને મારા સિયાબેન પણ ગુલ્ફી લઈ બેઠા છે, ને આપણે પણ ગુલ્ફી લીધી. અમારા મનભાઈ ગુલ્ફી ખાઈ લીધી છે, થોડીક વાર ટીવી જોઈ લીધું છે, ને હવે હોમવર્ક કરવા બેસી ગયા છે. તો સરસ ડાયો ડમરો થઈ ગયો છે, કારણ કે આજે સર ખીજાણા છે. સર ખીજાણા ટીચર ખીજાણા? બે ખીજાણા. કેતન સર ખીજાણા. તો સિંગાડા સર શું કીધું? જોતા હતા કેમેરામાં, પછી તો એને ક્યાંક જોયું હોય તો જ કીધું હોય ને, આપણે જ કોઈ ગયું નથી. હે કોઈ? શેમાં? બહારના શેરીના દેખાય હોય. હા, એ તો ચાલુ જ છે. હે, એ તો દેખાય. તે તો લિંક કરેલું હોય તો બધું દેખાય.
એ તો જોઈન્ટ કરેલું હોય તો બધું દેખાય. તો અત્યારે શાંતિથી ભાઈ હોમવર્ક કરે છે અને આપણે થોડીક વાર અહીંયા લાંબા થશું, ફોન જોશું ને મારો મન હોમવર્ક કરી લે એટલે બંને સૂઈ જશું. કા બેટા સૂઈ જાઉં ને? કેમ? હાવ નીકળી ગયો તો આખે આખો નખ નીકળી ગયો તો મારા મનભાઈનો ઉપરથી તે ઉખેડ નાખ્યો, કાઢ નાખ્યો. સરસ. તો હાલો શાંતિથી સરસ હોમવર્ક કરી લ્યો, હું અહીંયા સૂઈશ. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સાંજના 7. તમારા મનભાઈ અને સિયાબેન બંને આવી ગયા છે. સિયાબેન સ્કૂલેથી આવી ગયા છે અને મનભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી. તો બંને નાસ્તો લઈને બેસી ગયા છે. નાસ્તામાં છે કેરી અને મન. પછી ખાઈને હોમવર્ક પૂરું કરો માં દીકરો, પછી રેજા લઈ ખૂટવાડવાનું નથી. જો દીદી હમણાં ઉપર કરવા જઈને તું ઉપર વયો જા હોમવર્ક કરવા પોર્ચમાં, હો ને? માં દીકરો હમણાં કરી લઈશે. કા બેટા કરી લઈશ ને? અને આપણે બનાવવાનું છે અહીંયા ભીંડાનું શાક અને રોટલીનો લોટ બાંધશું ને અહીંયા પડ્યા છે રાવણા ને બાળકોને કેરી સુધારી દીધી છે. તો ચાલો મિત્રો હવે બનાવી લઈએ રસોઈ. આ પોર્ચમાં બેજો, ગોદડી પાથરીને બેજો, ગરમ હશે પોર્ચ, ગરમ હોય ને. પણ આપણે ઓલી ગોદડી છે ને પહેલાની બેગ હેઠી રખાય, આપણે ગોદડામાં બેહાય. મનનો ફ્રેન્ડ આવે મનને બોલાવા વહી ગયો. બાજુ જાનવીન ત્યાં નથી ભાડે રહેતા ઈ. યસ મિત્રો, કેમ છો બધા? મજામાં? અત્યારે વાગવા આવ્યા છે આ 8:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને મારા મન હાલે જમવા. તો પેલા હું લેસન કરી લઉં પછી જમું. તો કેટલો ભણવામાં એક્સાઇટેડ છે અને એના નખરા જોઈ લ્યો. અને જમવામાં શું બનાવ્યું મેડમ? જમવામાં ભીંડાનું શાક, રોટલી, રસ અને કાચું મરચું. તો આજે અમારા ઘરે ભીંડાની સબ્જી બની છે, કેરીનો રસ છે, ઘઉંની રોટલી. જો હા એ તો ઘઉંની રોટલી શાક પર હોય ને. તો શું કહેવા નથી તું આવે એટલે કહું કાઈ નથી કહેવાનું. લે કહેવાય તું નીચે આવે એટલે કહું કે એનું કીધું. આજ મનને હે ને ટીચર ખીજાણા હશે ને તો હું કે ખબર છે મારા પપ્પાએ કહી દીધું છે, મોને કહી દીધું છે. હું સ્કૂલે ઉપર રહું છું તો મેડમ નંબર થોડોક મારી પાસે હોય. મેડમને હું થોડોક ફોન કરું અને મેં કીધું હોય તો તું સારા નથી કરતો. લે તું સારા નથી કરતો સમજો. કાઈ નથી કરતો કા બેટા. એને કોઈ એ જયા ભૂલી ગયો પછી બ્લોગ જોયો હોય. ના ભાઈ ઓમ ખીજાણા હોય છે સ્કૂલમાં સારા કઈ રખ કઈ તો ઈ તો એમ જ ખીજાણા હતા તું તાર દીદીને આમ કરે છે ને એને એમ કીધું ટીચરે કે હે ને અમે કેમેરામાં જોયું હતું મન ચારા કરતો તો નહીં. શું કહું અમે તો કોઈ ગયા જ નથી સ્કૂલે. તો ક્યાંથી હોય? મારે તો નાવાનું બાકી હતું. મંથનને મેં બોટલ દેવા મોકલ્યો, તે મંથનને પૂછ્યું નહીં. સ્કૂલમાં મનના મેડમ મને ખીજાણા હશે તો સાબિત નથી કોણ લે ફરિયાદ કરી. કા મારો બ્લોગ જોઈને ખીજાણા છે ને કા મેડમ કીવા છે. ના આપણે ગયા જ નથી સ્કૂલે એટલે આપણે કાઈ પછી તું ગઈ હતી કોઈ કા નથી. તું ગયો તો હું નતો ગયો. તો હવે મનભાઈને સાબિત કરી દીધું. 3 વ્યક્તિ ઘરમાંથી ના પાડી છે. તો ચાલો મિત્રો, ભીંડાનું શાક છે, રસ છે, રોટલી છે, મસાલાવાળી છાશ છે અને કાચા પાપડ સોરી કાચો મરચું છે. તો ચાલો જમવા. તમારી ઘરે શું રસોઈ બની કમેન્ટ કરજો. અમારી ઘરે અત્યારે આ વસ્તુ બની છે.